ગુસાઈજી જ્યારે દ્વારિકા પધાર્યા ત્યારે એક ચમાર ચામડાનું કામ કરનારો અને જ્યારે ગુસાઈજી પર એની દ્રષ્ટિ પડી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન આપ્યા છે. એટલે તો વલ્લભ આખ્યાનમાં ગોપાલદાસજી કહે છે ને કે અર્થ સકળ તેનો સીધો લીલા માહે તાણીને લીધો, અને જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, તેને કાળ કર્મ નવ બાંધે રે યમતે શિર ધનુષ ન સાંધે રે, જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય રે. કેટલી કેટલી વાતો ગોપાલદાસે કરી ગુસાઈજી માટે. ચમારે જોયું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજીના દર્શન થયા, શરણે આવ્યો, મારો સ્વીકાર કર. ગુસાઈજીએ કહ્યું તને શરણે તો લઉં, પણ એક વચન આપ, આજ પછી ક્યારે તો જીવ હિંસા નહીં કરે. વચને બંધાયો કે આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરો. બ્રહ્મ સંબંધ આપ્યું, ગુસાઈજીનો સેવક થયો અને એવી બુદ્ધિ ફરી કે બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો, એવા કર્મો કરવા લાગ્યો, વિશુદ્ધ બની ગયો. ગામમાં રહેતા બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે આ એક સાધારણ ચમાર અને બ્રાહ્મણની જેમ રહે છે. અરે દૂધમાંથી છાસ થાય પણ છાસનું દૂધ ન થઈ શકે. કદાચ બ્રાહ્મણ શૂદ્રની જેમ રહી શકે પણ શુદ્ધ બ્રાહ્મણની જેમ. ફરિયાદ કરી રાજાને કે મહારાજ જુઓ, આ સાધારણ વ્યક્તિ, હીન વ્યક્તિ અને બ્રાહ્મણની જેમ રહે છે, નકલો કરે છે બ્રાહ્મણની. દૂધમાંથી છાસ થાય પણ છાસમાંથી દૂધ ન થાય. અને રાજાએ બોલાવ્યો ચમાર વૈષ્ણવને, કહ્યું કે બ્રાહ્મણો કહે કે દૂધમાંથી છાસ થાય પણ છાસમાંથી દૂધ ન થાય, તું કેમ આમ રહે છે? ત્યારે એ વૈષ્ણવે કહ્યું કે જો ગુસાઈજી કૃપા કરે ને તો છાસમાંથી એ પાછું દૂધ થાય. પ્રમાણ આપો. અને લોટો ભરીને છાસ મંગાવી હાથમાં લીધી. એ ચમાર વૈષ્ણવે મનોમન સ્મરણ કર્યું છે ગુસાઈજીનું કે કૃપાનાથ, આપે જો મારો સ્વીકાર કર્યો હોય તો રાજાને પ્રમાણ આપો. અને છાસનો લોટો આપ્યો રાજાને, અને બાદશાહે જ્યાં ઘૂંટડો ભર્યો અને મીઠું મધ જેવું દૂધ બની ગઈ એ છાસ. અને પ્રમાણ આપ્યું કે શ્રી ગુસાઈજી જેના પર કૃપા કરે તો છાસમાંથી દૂધ થાય. આ હજારો દોષોથી ભરેલો જીવ નિર્દોષ બની જાય.